હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો તો આવી ગયો છે જોરદાર વિડીયો લઈને. તો અત્યારે પડી ગઈ છે હાજ ને ઓલા આપણે તો ભૈજા બનાવે છે. તો ભાઈ રહોડામાં આવી ગયો છું ને તો અહીંયા ભૈજાનો પ્રોગ્રામ હાલે છે. હાલો બધા ભૈજા ખાવા. રામ રામ સીતારામ. ડોળે નાખી છે નહીં? હાલો તો તને બે ત્રણ કામ કરી દઉં. આમાં તો મેં વધારે ડોયું થઈ ગયો. ભરત તો ફાઇનલી જો મેં મારી રીતે પતરી કીધી છે, જો કેવી થાય છે. અમારી પેલા નાખવાની ચાલો બધા ભૈયા ખાવા. તો ભાઈ જો ઘરમાં જાઉં છું હું, પૈસા માગું, ખબર પડે આપે કે ન આપે. બા પાણીપુરી બનાવી છે આપણે. હા, પૈસા આપો. હાલે 40 રૂપિયા છે. તો ભાઈ 40 રૂપિયા આપણને આપી દીધા છે. તો હાલો આપણે જઈ પાણીપુરી લેવા. ભાઈ પાણીપુરીના પૈસા આવી ગયા છે. તો હાલો હવે જઈ પાણીપુરી લેવા. શું કરે છે આ ભાઈ? ઓ ભાઈ ખાલી કરું બટેટા બાપ. તો એ તૈયારી કરે છે પાણીપુરીની. ને જો મસ્ત મજાના ભૈજા બને છે. હાલો બધા ભૈજા ખાવા. આ બીજી વાર કીધું છે તેને ખાવો એ પૂગી જજો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ. હવે આપણે લઈ આવી પાણીપુરી અને બટેટા બાફી પછી નિરાતે મળીએ પાછા. પપ્પા ફાઇનલી જો પાણીપુરી લઈને આવ્યા છે. આ ભાઈ લઈ આવ્યો પાણીપુરી. એવું કઈ પ્રોગ્રામ નહોતો કે પાણીપુરી બનાવી એમ, પણ ભૈજા બનાવ્યા ત્યારે પાણીપુરી બનાવી નાખી. આઈડિયા મારો તો પાછો. તો આ ભાઈનો આઈડિયા હતો. હવે બને છે ભૈજા હતી અને હમણાં આપણે બનાવી નાખીએ પાણીપુરી, પછી ખાઈ મસ્ત મજાની પાણીપુરી. ભાઈ મારા મમ્મી જ્યાં છે આમ ઘરમાં જાય છે ખબર ને હું જો ભૈજા તળવા મીડો. તળતા આવડતા જ ને પણ તળી ને. આ ભાઈ જો અહીંયા સુધારું છું પાણીપુરી ખાવા. પાણીપુરી હાટું ડુંગળી સુધારે છે. તેલ લઈને ઉડ્યું ને. જો આ મારો મસ્ત મજાનો શું કહેવાય એને ભૂલાઈ ગયું મને. આ મારી ડીશ તો તૈયાર થઈ ગયેલી છે ભૈજાની. મારી ડીશ તૈયાર થઈ ગઈ. ચાલો હું ખાવા મળું. ફાઇનલી જો ભાઈ અત્યારે પાણીપુરી આ તળવા મળ્યા છે. કાઢી લો. આ જો મસ્ત મજાની એટલી તળાની છે. કાઢી લો, બળી જાય. બળી જાય રાતી નો કરે કડથી થઈ જાય મમ્મી. એ લે લાટ મુકાઈ ગઈ. હા ભાઈ પાણીપુરી તળે છે. હાલો બધા પાણીપુરી ખાવા. ભૈજાનો પ્રોગ્રામ હતો પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો. મસ્ત મજાની આ ભૈજા ને આ પાણીપુરી. ભૈજા થોડાક જ બનાવ્યા એ મેં કીધું એટલે પેલા બનાવવાનું વાત કરતા પણ પાછી કેન્સલ રાખી હતી. પછી મેં પાછું કીધું બનાવવાનું. અચ્છા નાના. ફાઇનલી હું ખાવું પડું પૂરી પાણી. પાણી વગરની પૂરી. પાણી બની ગયું. તો ફાઇનલી મિત્રો જો પાણીપુરીને એવું ખાઈ લીધું છે. તો આ વિડીયો અહીંયા સુધી તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો. મળીએ છીએ કાલ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.